હે હરે મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે ગાયનું કામ કરીને તો ફ્રી થઈ ગયા, પણ આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે. એટલે પાણી ચાલુ હોય ને એટલે આપણે આવી રીતના ફૂલઝાડને પાઈ દઈ એટલે આખા ફૂલઝાડ ધોવાઈ જાય. નકર એમને પાણી તો જાતું જ હોય. એમ ભૂનીએ ગમે એ પાણી ઢોરે ને એ બધું ફૂલઝાડમાં જ જાય છે. પણ આ ફૂલમાં ધૂળ તો ચડે જ એટલી ઉડતી હોય એટલે આમાં ઉડતી જ હોય ને એટલે ધૂળ ને રજકણ ને આમ તેન. અને અત્યારમાં પાણી છટાઈ જાય ને તો બધી ધૂળ ધોવાઈ જાય અને ઝીણી કોઈ જીવાય તાતે હોય એ બધી ધોવાઈને ચોખ્ખી થઈ જાય. વાતો ન જોઈ મરસીમાં અહીંયા તો સાચી ત્યાં તો એમને વાલે કામ છે. આજે આપણે ચણામાં દવા છાંટવાનું. એટલે દેવાંશીન પપ્પા તો કહેતા હતા કે માણસો ગોતી લે, પણ અત્યારે માણસો બધા છે ને કપાસ વીણે. કપાસ વીણવામાં એને 800 થી 1000 રૂપિયા મજૂરી હુજે. એટલે કોઈ 400 રૂપિયામાં આપણીને અત્યારે કામે ન આવે ને આપણે એને એટલી મજૂરી આપણે એને દઈ શકી નહીં. એટલે દેવાંશીન પપ્પા કીધું આપણે આમે શું કામ છે, આપણે બે માણા દવા છાંટી દેવું તોય રોંઢો થાય તો છટાઈ જાય. નિરાતે છાંટશું તો આખો દિવસ થાય, લગભગ તો આખો દિવસ થાય જ નહીં, 2 જણા છાંટતા હોય એટલે. આપણે જે ભાગમાં દીધેલા છે એ ચણામાં તો પાણી ચાલુ હોવાને પહેલું થઈ ગયું છે. લાઈટ તો આવી ગઈ 6 વાગે એટલે મોટર તો ચાલુ 7 વાગે થઈ ગઈ છે. જો આપણે ચણામાં કોઈ મેન પ્રશ્ન હોય તો એ છે ફૂગનો. તો આપણે ફૂગને કંટ્રોલ કરવી તો કેમ કરવી, તો એ કંઈ અઘરી નથી. કારણ કે આપણે ચણા પાવાતા હજી વાર હતી અઠવાડિયાની, પણ તેમ છતાં આપણે ફૂગને કંટ્રોલ કરવા માટે આપણે પાણી આપીએ છીએ. કારણ કે આપણે જે ટાઇકોડરમાં બેક્ટેરિયા આવે છે એ સફેદ ફૂગના જ આવે. એટલે તમે બેક્ટેરિયા નાખી દો તો 100% સફેદ ફૂગ કંટ્રોલ થઈ જાય. તો હવે આપણે એને 100% ભેજ જોઈએ. એટલે આપણે અત્યારે પાણી ચાલુ કર્યું એનું અગાઉ 2 થી 4 કેરા વધીને આગળ બેક્ટેરિયા છાંટી દઈ છીએ. એટલે કે ધૂળમાં મિક્સ કરીને અને વાહે પાણી વહેતું થઈ જાય. એટલે બેક્ટેરિયાનું જે પાવડર હોય એ જમીનમાં અંદર મિક્સ થઈ જાય એટલે 24 કલાકમાં બેક્ટેરિયાનું કામ કરવા માંડે. એટલે સફેદ ફૂગને ખાઈ જાય. કારણ કે બેક્ટેરિયા જીવતા થાય તો એને ખોરાકની જરૂર પડે ને ખોરાક જે બાજુ હોય ને એ બાજુ એ આકર્ષણ કરે. એટલે આપણે અત્યારે પાણી ચાલુ કરી દીધું ને આગળ બેક્ટેરિયા નાખી. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે બેક્ટેરિયા નાખતા હોય એ આગળ 2 થી 3 કેરા કે વધીને 4 કેરા, એનાથી વધારે આગળ નહીં હાલવાનું. નકર આ તડકાના એક્ટિવ ન થાય અને અમુકના જે આપણો પાવડર નાખ્યો એ ફેલ જાય. એટલે આપણે 2 કેરા જ બને ને ત્યાં લગી નખાય. અત્યારે વાતાવરણ ઠંડુ એટલે બહુ વાંધો ન આવે. પણ આગળ નાખતા જાય ને વાહે પાણી લાગતું જાય ને તો 100% રિઝલ્ટ એનું આપણે મળી જાય. એટલે આપણે અત્યારે જો પાણી ચાલુ છે, આગળ બેક્ટેરિયા નાખી છીએ અને આપણે કામ છે ચણામાં દવા છાંટવાનું. એટલે હવે આપણે દવા છાંટી દઈ. જો આ કેરામાં આપણે પાણી જાય છે, આ કેરામાં બેક્ટેરિયા છટાઈ ગયા છે અને ત્રીજા કેરામાં બેક્ટેરિયા છાંટે છે. કારણ કે જો આવી રીતે આપણે આગળ 1, 2 કે 3 કેરા છાંટી એટલે 100% ફૂગ કંટ્રોલ આવી જ જાય. કારણ કે આપણે કયા પહેલી ફરે નથી છાંટતા, ઘણી ફરે અખતરો કર્યો છે. અને જે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીને એના કરતાં બેક્ટેરિયાનો 100% રિઝલ્ટ આપણે મળે જ છે. એટલે પેસ્ટિસાઇડ કરતાં સફેદ ફૂગમાં બેક્ટેરિયાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આપણે કામ ચાલુ છે ચણામાં ખડની દવા છાંટવાની. ખડ એમાં એટલું છે કે એક દિવસનો 1 ક્યારો એક વ્યક્તિ લઈ શકે તો લગભગ તો ન લઈ શકે એવો ઝીણો બિયારો ઉપડ્યો છે. એટલે દેવાંશીન પપ્પાને કીધું કે આમાં તો 10,000ના મૂલી નાખશું તોય નિંદાય એમ નથી ને ઉપરથી કંટાળો તો અલગ એ તો વધારાનો. કારણ કે મોટું ખડ હોય તો લઈને ભાગવા માંડી, ઝીણું તો દાંતડીથી ખરપવું પડે. એટલે આપણે થાકી. એટલે એમાં એવો પ્રશ્ન ઉભો છે. કેટલા પંપ દવા રહી ગઈ આપણે? 15 પંપ આપણે અત્યારે છાંટી દીધા અને હવે બપોર પછી 15 પંપ રહે. એટલે 30 પંપ દવા થાય. એટલે 30 નહીં પણ કદાચ 2-3 ઓછા રહીએ. બપોર પર 15 નહીં આવે પણ 12 થી 13 કદાચ આવે. હા એટલે આપણે 6 પંપ બપોર પછી છાંટવા જો છે. અત્યારે દવા થઈ રહી છે. નકર તો અત્યારે હજી આપણે 100 પંપ તો નાખી દે, ખાલી રેત થોડાક જ. પણ હજી 11 જ વાગ્યા છે પણ દવા પૂરી થઈ ગઈ. એટલે દવા પાછી આવે પછી આપણે પૂરી
સટા એટલે હાંજ જ થાહે એમ અને આપણે તો આમે નિરાતે જોઈ નહીં હા ધીમે ધીમે કારણ કે પાણી ચાલુ છે દવા છાંટવાનું ચાલુ છે બેક્ટેરિયા નાખવાનું ચાલુ છે લાઈટ વહી ગઈ છે એટલે લાઈટ આવશે ને એટલે હમણાં પાછી મોટર ચાલુ ફોલ્ટમાં છે નકર લાઈટ જાતી નથી લાઈટનું હવે એક શું ખારું થઈ ગયું ખેડૂને કે દિવસ પાડી જ લાઈટ આપે અને લાઈટ ઝટકાય બહુ ન મારે નકર પહેલાના સમયમાં હતું ખેડૂ પાણી વારે ને એટલે એને પગ તો દુખે જ કારણ કે 10 વાર તો મોટર ચાલુ કરવા આવી પડે એટલે આમ જોઈને તો અમુક બાબતમાં સરકારનું કામ યોગ્ય છે કારણ કે તમે 2 લાખ ભરતા તોય લાઇટ નું આવતી અને મશીન હાકીને થાકી ગયા એની બદલે અત્યારે તમે 7,000 રૂપિયા ભરી દો તો 15 દીમાં લાઇટના થાંભલા ફિટ કરી દે અને તમારી મોટર ચાલુ થઈ જાય એટલે લાઇટ બાબતમાં સરકારનું કામ બહુ સારું છે કારણ કે નકર ખેડૂ રાતે હળિયા કાઢીને થાકી ગયા અત્યારે થાવ આરામથી પાણી વારી ખેતી કરવી એમ હેલી લાગે એમ નકર તો એ પાણી વારવામાં જ થાકી જાય આખો દી કામ કર્યું હોય જો માણસ ન મળે એટલે રાતે કા પાણી બંધ રાખવું પડે ને કા પાણી રાતે વારવું બંધ રાખવું પોહાય નહીં કે હુકવી થોડું દેવાય એટલે ફરજિયાત રાતે પાણી વારવું જ પડે અને થાક્યું હોય સવારે હુઈ જાય પાછી સવારે કામ હોય એ બધી માથાકૂટ તો સરકારે હલ કરી દીધી ખરે આપણે દેવાંશ હમણાં એવોય નોટંકી કરે હે બાપા હે નાતોય નથી અત્યારે બપોરે મારે આવી નવરાવો પડ્યો મેં કીધું બાલ મંદિરે કેમ નથી ગયો તો કે મારે સીધી નોકરી કરવી કયેક જાય હવે યારે કેમ સમજાવો તો નોકરી કેમ કરે કયેક બાલ મંદિરે જાવું કરવી છે નોકરી કરવી ખેતી કરવી ખેતી કેમ કરે છે કે ભણ્યા વગરની ખેતી ન થાય અત્યારે એમાં વાસના આવડે તો થાય ખેતી એમનું ન થાય કઈ દવા છાંટવી મોનો કઠો એક સાટ છે બીજું કાઈ નહીં કરે દવા છાંટવી કોઈ ખાતર નાખવું ખબર પડવી છે ને દીકરા હે એક મોનો કટો થોડુંક હાલે કઈ એ તો બંધ થઈ ગયો મોનો કટો તો શું કરશું હવે તો કઈ છાંટીશ આને જો વિડિયો ઉતારતા આવડે કેમ બોલવાનું દેવાસ વિડિયોમાં બોલ હરિઓમ હરસ મહાદેવ આપણે વારે સહી દેવા જાવું છે હા પછી ટિફિન કેને દેવા જવાનું મજૂરને ટિફિન ન દેવાનું હોય કેને દેવાનું હોય ટિફિન હા એટલે ભાઈ ને ઈ કે મને મમ્મી વિડિયો ઉતારતા આવડે હું બોલું એમ આવડી જાય નહીં આવડે થોડોક મોટો થાય એટલે કા દેવાંશ જો અત્યારે આપણે ચણામાં જો બીજો કોઈ પ્રશ્ન હોય ફૂગ સિવાયનો તો એ છે નિંદામણનો પ્રશ્ન એટલે કે રાયડો સીલ કાર્યું ખાર્યું હાટોળો આવું બધું ખડનું હવે જો અતિ ઉગી પડ્યું હોય તો પછી એ નીંદે ભેગું થાય એમ નથી કારણ કે એટલા માણસો અત્યારે મળે એવી પરિસ્થિતિ જ નથી એટલે આપણે ખડ તો સારું છે એટલે અત્યારે આપણે ચણામાં ખડની દવા છાંટવાનું ચાલુ કર્યું કારણ કે માણસો કહીને તો માણસોની અત્યારે શોર્ટેજ છે ને માણસ મળે ને એવું મળે નહીં તો તમે દવા સિવાય કોઈ વિકલ્પ નથી આપણી પાસે સારું છે દવા આવી ગઈ છે એટલે એટલી ખેતી હેલી પડે નકર તો આમાં માણસ વિના તો અઘરું છે આ ખેતી હો ભાઈ હા પણ દવા હેલી કરી દે જો હા એટલે અત્યારે આપણે ખડની દવા છાંટી નથી ઈરુની કે નથી ફૂગની કારણ કે ફૂગની તો આપણે બેક્ટેરિયા છાંટ્યા સવારે અને આમાં આપણે પાણી અને બેક્ટેરિયા નાખવાનું કાલ આવશે અને અત્યારે આપણે દવા છાંટવી પડે એનું કારણ કે સવારે આપણે દવા થઈ રહી હતી અને કંડોણાથી મગવી એટલે આવી નહીં પછી આપણે બપોર પછી કંડોણા લેવા ગયા અને અત્યારે લઈને આવ્યા એટલે કીધું હવે કાલ આપણે પાણી પાવાનું અને બેક્ટેરિયા નાખવા છે તો અત્યારે કીધું છાંટી જ દઈ દવા ને બધું ભેગું કાલ નો હાલે હા બધું ભેગું ન હાલે પછી સૈના હવે એકદમ સરસ મોટા થઈ ગયા છે બીજો કઈ પ્રશ્ન તો નથી ખોળ ને ફૂગ સિવાય હવે ત્રીજો પ્રશ્ન આવે તો પછી પોગી શકી એમય નથી આ બે પ્રશ્નને તો હજી કંટ્રોલ કરી લેવું આપણે ચોકલેટિયા ભગત આવી ગયા રામજી મંદિરે પ્રસાદીમાં આવે ચોકલેટ
એટલે પૂજારી ન્યાના એમ કે મારે અહીંયા આરતીમાં છોકરાઓ જોતા હોય ને તો ચોકલેટ તો આપવી જ પડે તો જ છોકરાઓ આવે ને રાજી થઈ જાવ તાલી પાડે આવે એટલે ભાઈ ચોકલેટ મળી જાય એટલે લીલા લે એટલે આરતીમાં જવાનું જ રહે છે એમ. અને આપણે રૂહી દેવાંશીને સ્કૂલે નાટક હતું એટલે નાટકમાં તો કોઈ પણ સ્પર્ધા કે કંઈક પણ હોય એટલે આપણે દેવાંશી રૂહીને કીધેલ છે કે એમાં ભાગ લેવાનો. ઈનામ મળે કે નંબર આવે ઈ મહત્વનું નથી પણ બધું શીખવા તો મળે છે એટલે ઈ બધી વસ્તુમાં ભાગ લીધેલ જ હોય અમારી દેવાંશી રૂહી. એટલે નાટકમાં આપણે દેવાંશીએ લીધું છે ડોસીમાનું પાત્ર અને રૂહીએ લીધું છે આયરાણીનું પાત્ર. એટલે આપણે વિડિયો મોકલો છે સ્કૂલમાંથી એટલે આપણે આજના વિડિયોમાં આપશું એટલે બધાને જોવા મળે કેવું નાટક કર્યું એમ મારી દીકરીએ. આમ તો જો કે એને કઈ કેવું તો પડે જ નહીં હોશિયાર તો છે. કોઠા મુજબ છે એ ગમે પાત્ર દે તે આપણી કોઈને ભજવી લે. એટલે આમાં બધા સબસ્ક્રાઇબરે કીધું જોવે ને બહુ કહે બધા કે તમે રૂહી દેવાંશી ને લ્યો જ નહીં પણ આજે રૂહી દેવાંશી ખુદ નાટક કરે છે ને ઈ જ આવી જાય. હા ભાઈ જો નાટક બાજ જ છે આને બધુંય આવડે છે કાઈ શીખવાડવું નથી પડતું. ઈ તો કહે છે કે ઘડીક કે નોકરી કરીને ઘડીક કે ધંધો કરવાનો પાછળ કે ઉપર દેવાંશભાઈ આ કાચરી વાળા દેવાંશભાઈ ગોળ વાળા ગોળમાં ધંધો કરો હેલા સેનાવાળા હે સેનાવાળા યો સૈના વાળા હોતા પછી દેવાભાઈ મરચાવાળા પછી વાળા હે પીઝા વાળા એટલે પીઝા નું રહેવા દે ઈ નો હાલે આપણે અહીંયા ખેડું એટલે પીઝા ની તો વાત મૂકી જ દેવાની તાર પપ્પા વાહે થાવ નહીં લેવાની. હેલા કાજુ બદામ નો ધંધો કરે આ કઈ મૂકશે જ નહીં. હેલા પછી કિસમિસ હા કિસમિસ નો રાખે બાપા ઈ તું ખાતે રહી. ભારત કોનું છે પુરાજથી રાજનો પુત્ર નવગણ આપને આંગણે પધાર્યો જૂનાગઢના ધણીને વળતો થયો ત્યાં તમે નાના વણીકમાં જૂનાગઢના ધણી તમે વણીકમાં લાવો આજે ગાળો અને હું મારા સગા દીકરાની જેમ જ સાચું અને હું મારા સગા દીકરાની જેમ જ સાચું જુઓ તો ખરા આની કેટલા વર્ષો વીતી ગયા બે દીકરા મોટા થઈ ગયા આમાં કોણ કે કોણ નવગણ ને કોણ તો હાલો આની તમે ગાય ચરવા જાઓ તો ઘરનું બધા કામ કરો સાંભળશ કે સાંભળશ ને કહું છું કે મારા હાટુ 5 કિલો બટેટાની સૂકી ભાજી અને 400 ગ્રામ લોટની પૂરી કરજે. હા